છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા બરાબર ને। વાણિજ્ય વ્યવસ્થાનું જે પેપર છે તેનું બોર્ડ એક્ઝામનું આપણે સોલ્યુશન જોઈશું। તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે આ જ વિડીયો તમારા મિત્રોને પણ સેન્ડ કરી શકો। અને આ આપણી ચેનલ એક વોટ્સઅપની ચેનલ પણ છે, એમાં પણ તમને બધા જ તમારા વિડીયો મળી જશે। ઓકે, તો મિત્રો એમાં પણ જોડાવો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો શરૂઆત કરીએ મિત્રો। ઓકે, સંચાલનની તળ સપાટીમાં કોનો સમાવેશ થતો નથી? તો આન્સર આવશે વિભાગીય અધિકારી। નેક્સ્ટ, હોથોર્ન પ્રયોગ કોણે આપ્યા હતા? હોથોર્ન પ્રયોગ કોણે આપ્યા હતા? તો એલ્ટન મેયો બરાબર। પછી આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય। નેક્સ્ટ, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવવાનું છે મિત્રો। તો સૌથી પહેલાં શું આવશે મિત્રો? તો આ હેતુઓની સ્પષ્ટતા, ઓકે, પછી કાર્યોની યાદી, ઓકે, અને પછી આવશે કાર્યોનું વિભાગીકરણ, એટલે ઓપ્શન બી કરેક્ટ આન્સર બરાબર। અને છેલ્લે આવશે આ, તો ઓપ્શન બી રાઈટ આન્સર છે। નેક્સ્ટ જોઈએ, કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે બરાબર? તો આપણે જોઈશું ઓપ્શન નંબર, આમાં આપણને આન્સર આવશે શ્રેણિક। ઓકે, ઉમેદવારનો સ્વભાવ જાણવા કઈ કસોટી લેવામાં આવે છે? તો એ તો આપણને ખબર છે કે મનોવૈજ્ઞાનિક કસોટી। પછી ભરતી પછીનું બીજું કાર્ય કયું? ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? ઓકે, તો પસંદગી કરવી। નેક્સ્ટ, અબ્રાહમ મેસ્લોએ જરૂરિયાતના અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા વર્ષમાં રજૂ કર્યો હતો? તો મિત્રો 1943, ભારત દેશ આઝાદ થવાના 4 વર્ષ પહેલાં। આવું યાદ રાખવાનું। નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? તો તાબેદારો બરાબર। નંબર 10, અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો જડ પ્રક્રિયા નથી। પછી નેક્સ્ટ જોઈએ આપણે કે એક્ટિવિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે? તો શું આવશે આન્સર? ઇષ્ટમ મૂડી માળખું। ઇષ્ટમ મૂડી માળખું બરાબર। નેક્સ્ટ, સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કયું છે? તો સંપત્તિનું વર્તમાન મૂલ્ય સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ બરાબર। પછી નાણાકીય બજારના વિવિધ પ્રકારોનો સંબંધિત વિધાન સાથે જોડો, તો કયું આન્સર આવશે? તો આમાં ટૂંકા ગાળા માટેનું સાધનોનું બજાર, નાણાં બજાર એટલે ભાઈ પ્રાથમિક બજાર એટલે નવી જામીનગીરીઓનું બજાર, અને ગૌણ બજાર એટલે શેર બજાર। તો એ અને બી વાળું આ એક જ છે, તો આન્સર ઓપ્શન સી આવશે બરાબર ને। નેક્સ્ટ આપણે જોઈએ, ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1996। નેક્સ્ટ આપણે જોઈએ, માર્કેટિંગ મિશ્રમાં કોનો સમાવેશ થતો નથી? માર્કેટિંગ મિશ્રમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન સી પેકિંગ બરાબર। પછી નંબર 16, પેદાશને અનુરૂપ સવિસ્તર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો એટલે? તો શું આવશે? લેબલિંગ બરાબર। પછી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ખાલી જગ્યા દિવસે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 15મી માર્ચ। શું આવશે? 15મી માર્ચ। નેક્સ્ટ 18મું જોઈએ, વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે?
વાલીપણાનો સિદ્ધાંત એટલે આન્સર આવશે ગાંધીજી. પછી નંબર 19 જોઈએ. જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે? તો કુલ 3 સભ્યો હોય છે. ઓકે. ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવે છે? બરાબર, એ તો આપણને ખબર છે. ઓકે, આગળ જોઈએ. ઓકે મિત્રો, વિભાગ બી તરફ આપણે જોઈએ. હવે વિભાગ બીમાં આપણે જોઈએ વ્યવસાયી વ્યક્તિઓના 2 ઉદાહરણ આપો. તો વ્યવસાયી વ્યક્તિઓના ઉદાહરણ તરીકે ડૉક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયરો વગેરે દર્શાવી શકાય. હેતુઓ કેવા હોવા જોઈએ? હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે તે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે? તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળની પાસે હોય છે. કોની પાસે? તો સંચાલક મંડળની પાસે. પ્રોજેક્ટ માળખું કોને કહે છે? તો એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું કહે છે. પછી જોઈએ બિનસંચાલકીય કર્મચારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? તો બિનસંચાલકીય કર્મચારીઓની પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે. નિરીક્ષણ એટલે શું? તો નિરીક્ષણ એટલે કામદારોના કાર્યની દેખરેખ રાખવી. આરસી ડેવિસના મતે નિરીક્ષણ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. શેર હોલ્ડરને ડિવિડન્ડ્સ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો શેર હોલ્ડરને ડિવિડન્ડ્સ માત્ર રોકડ ચેક સ્વરૂપે ચૂકવી શકાય છે. ઓકે, પ્રશ્ન નંબર 28 જોઈએ આપણે. શેર સર્ટિફિકેટ એટલે શું? તો શેર સર્ટિફિકેટ એ એક દસ્તાવેજ છે જે કંપનીમાં ચોક્કસ સંખ્યામાં શેરની માલિકી દર્શાવે છે. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? તો જે વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ સપાટી હોતી નથી તેને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહે છે. મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે? તો મુક્ત અર્થતંત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહે છે. કોને? તો ગ્રાહકને. મિત્રો, અહીંયા બધા ઉત્તરો લખેલા છે, તે પ્રમાણે જોઈ શકો છો તમે. 21 થી 26 જે હું તમને જવાબ બતાવ્યા તે બધા જ આ લખેલા છે. ઓકે મિત્રો, તો તમે એમાંથી તમે મને કહી શકો છો. બરાબર, હવે આપણે જોઈશું વિભાગ સી. ઓકે મિત્રો, આ બધા જ સવાલના જવાબ પણ નીચે આપેલા જ છે. તો જવાબ આપણે જોઈ લઈએ અહીંયા કે સંચાલકના કાર્ય વિસ્તારો જણાવો. તો સંચાલકોના કાર્ય વિસ્તાર મિત્રો, તો સંચાલકના 4 કાર્ય વિસ્તારો છે: માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. ઓકે મિત્રો, તો આ પ્રમાણે 31 થી 37 સવાલ છે, તે પ્રમાણે તમારે આ જવાબ, બરાબર ને, નીચે જેટલા પણ સવાલ છે તે પ્રમાણે ઉત્તર. બરાબર, 31નો સવાલ, આનો સવાલ જે હતો તે હતો સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. તેનો જવાબ આ છે. પછી હુકુમનો નિયમ, રૂલ ઓફ થંબ એટલે શું? તો મિત્રો આ જવાબ વાંચી લેવાનો. પછી પ્રશ્ન નંબર 43માં સવાલ હતો ગૌણ યોજના એટલે શું? તેનું કોઈ એક ઉદાહરણ આપો. તો અહીંયા આપેલું છે 34નો સવાલ છે કે ઉમેદવારને આપવામાં આવતા નિમણૂક પત્રમાં કઈ બાબતોની જાણકારી આપવામાં આવે છે? ઓકે. પ્રશ્ન નંબર 35 હતો પ્રતીક્ષા યાદી એટલે શું? પ્રશ્ન નંબર 36 સારા નેતાના માનસિક ગુણો જણાવો. પ્રશ્ન નંબર 37 આયોજન અંકુશનો જન્મદાતા છે સમજાવો.
આ પ્રશ્ન નંબર 37નો જવાબ. આ જે જવાબ છે તેનો જવાબ હું સવાલ કહું છું કે સવાલ હતો ધોરણો એટલે શું, તેની પસંદગી સંચાલનની કઈ સપાટીએ થાય છે, તેનો જવાબ આ છે. પછી ઉત્પાદન ચક્ર એટલે શું, તેનો જવાબ આ 39મો. ઓકે. પ્રશ્ન નંબર 40નો સેબીના કોઈ પણ બે હેતુઓ જણાવો. તો સેબીના હેતુઓ નીચે મુજબ છે. પછી પ્રશ્ન નંબર 41નો સવાલ હતો કે બ્રાન્ડિંગની કોઈ પણ બે લાક્ષણિકતા જણાવો. તો એ લાક્ષણિકતા નીચે મુજબ દર્શાવેલી છે. કોઈ પણ બે જોવાનું બરાબર ને. પ્રશ્ન નંબર 42 હતો માલના વેચાણ પછી ગ્રાહકોને કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો આ પ્રમાણે 4 મુદ્દા તમારે લખી દેવાના. પ્રશ્ન નંબર 33 જાહેર સંપર્કમાં સમાવેશ થતી કોઈ પણ બે પ્રવૃત્તિઓ લખવાની છે. તો અહીંયા 6 આપેલી છે, તમે કોઈ પણ બે લખી શકો. પ્રશ્ન નંબર 44 જાહેર હિતની અરજી પીલ વિશે સમજાવો. તો ઓકે મિત્રો, તો અહીંયા આપેલું છે. ઓકે. નેક્સ્ટ જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રસંઘને આપેલા ગ્રાહકોના અધિકારો સમજાવો. તો અહીંયા 2 આપેલા છે બરાબર. નેક્સ્ટ 36મું છે જ્યારે કોઈ પણ દેશ વિદેશની કંપનીઓ પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે છે, વૈશ્વિકરણનો અર્થ સમજાવો. બરાબર. આ વૈશ્વિકરણનો અર્થ એટલે આ. પછી વિસ્તૃત રૂપ આપવાનું છે ફીમા અને ફેરાનું. તો અહીંયા આપેલું છે. ઓકે મિત્રો, તે પ્રમાણે હવે વિભાગ ડીના જે સવાલો છે બરાબર 48 થી 49 એના પર હું જવાબ કહીશ. તો પહેલો સવાલ હતો સંચાલનની લાક્ષણિકતાઓ સમજાવો. તો સંચાલનની લાક્ષણિકતા અહીંયા આપેલી છે બરાબર. આ 7 લાક્ષણિકતા. પછી છે સંચાલનનું મહત્ત્વ જણાવો. તો સંચાલનનું મહત્ત્વ તમે આ પ્રશ્ન નંબર 49માં વાંચી શકો. સંચાલનનું મહત્ત્વ બરાબર. પ્રશ્ન નંબર 50નો જવાબ. પ્રશ્ન નંબર 50 છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો. તો એ નીચે મુજબ છે, તમે લખી શકો, જે વાંચી શકો બરાબર ને. આપણે 51માં આયોજનના કોઈ પણ 3 ઘટકો. તો આયોજનના ઘટકો નીચે મુજબ છે બરાબર. કોઈ પણ 3 કીધેલું છે. 52માં વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્રનો તફાવત લખવાનો છે. તો અહીંયા નીચે આપેલું છે બરાબર ને. ઓકે મિત્રો. પ્રશ્ન નંબર 53 એવો હતો કે તાલીમના ખર્ચને ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ, સમજાવો. બરાબર. તો એ અહીંયા છે. પ્રશ્ન નંબર તાલીમના ખર્ચને ન ગણતા ખર્ચની મૂડીરોકાણ કેવી રીતે. પછી અંકુશની પ્રક્રિયા તબક્કામાં સુધારલક્ષી પગલાં વિશે સમજાવો. તો આ છે બરાબર ને. ઓકે. પછી 56મો સવાલ છે નીચે આપેલા મિલકતનું કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીમાં વર્ગીકરણ કરવાનું છે. તો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીમાં વર્ગીકરણ કરેલું છે. 57માં આપણે જોઈએ તો ટ્રેઝરી બિલ વિશે સમજાવો. તો ટ્રેઝરી બિલ વિશે અહીંયા સમજાવેલું છે. પછી સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ સમજાવો. તો સારા વેચાણકર્તાની મુખ્ય લાક્ષણિકતા નીચે આપેલી છે બરાબર. ખાનગીકરણની નકારાત્મક અસરો જણાવો. તો ખાનગીકરણની નકારાત્મક અસરો આ પ્રમાણે આપેલી છે. ઓકે મિત્રો. પછી 60 થી 65 સવાલનો જવાબ છે. ઓકે, તે પણ આપણે જોઈ લઈએ. ઓકે. 7મો સવાલ હતો કે સંચાલનની સર્વોચ્ચ સપાટી અને અધિકારીની સપાટી વચ્ચેનો તફાવત. તો ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વચ્ચેનો તફાવત.
એ તમે આ જોઈ શકો છો જવાબ, બરાબર ને. પછી 61મો પ્રશ્ન હતો મિત્રો, આ બધા જ પ્રશ્નના 5 ગુણ છે. તો યોજનાના પ્રકાર સમજાવવાનું છે. યોજનાના વિવિધ પ્રકાર હોય છે. યોજનાના પ્રકાર એટલે પ્રશ્ન નંબર 61, બરાબર. પછી બીજું છે 62માં, ભરતીનો અર્થ આપી તેના કોઈ પણ 4 બાહ્ય પ્રસ્થાપિત સમજાવો. ભરતીનો અર્થ આપવાનો છે, તો એ 62મા સવાલનો જવાબ, બરાબર ને. ઓકે. 63મો પ્રશ્ન છે, માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો જણાવો. માહિતી સંચારના અવરોધો દૂર કરવાના, તો આ માહિતી અવરોધ કેવી રીતે દૂર થઈ શકે છે, બરાબર. પછી 64મો સવાલ છે, બિન નાણાકીય પ્રોત્સાહનો સમજાવો. બિન નાણાકીય પ્રોત્સાહનો, બરાબર, તે અહીંયા આપેલું છે આપણને. પછી 65મો, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારી વર્ણવવાનો છે, તો નીચે મુજબ છે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને તમારા માટે બધા જ વિડીયો બનાવતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ સંપૂર્ણ સોલ્યુશન સાથે છે, તો તમે પરીક્ષામાં ખૂબ અગત્યનું છે, કામ લાગશે તમને, અને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાશો. ઓકે, થેન્ક યુ.